કોઈક કહે છે કે આયુ લાગશે આયુ, તો કોઈક કહે છે કે મકાન હોય તો ફેરવીને, કોઈ ભાડે નથી આપતું. આ દરમિયાન અધિકારીએ કહ્યું કે વ્યવસ્થા કરવામાં આવી છે, ગમે તે થાય સોમવારે તો આ ડિમોલેશન થશે જ. આ દ્રશ્યો છે રાજકોટના જંગલેશ્વરના, જ્યાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. કારણ કે સોમવારે એક મેગા ડિમોલેશન હાથ ધરવાનું છે ને જે પણ ગેરકાયદેસર બાંધકામો છે ને તેના પર તંત્રનું બુલડોઝર ફરી જવાનું છે. હવે અહીં જે વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે તેઓ ક્યાં જાય? તેઓની માંગ છે કે તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. હવે તંત્રના જ્યારે સોમવારે બુલડોઝર પહોંચશે તે પહેલા લોકોને સમજાવવા માટે અધિકારી અને પોલીસનો કાફલો જંગલેશ્વર પહોંચી ગયો. લોકોને સમજાવ્યા, સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવ્યું છે. પણ આ દરમિયાન કેટલાક લોકો અધિકારીઓને અને પોલીસને શ્રાપ આપતા નજરે પડ્યા. તમને હાયો લાગશે, ગરીબોને હટાવીને ક્યાં જવાના છો, આવા અનેક શબ્દો અહીં સાંભળવા મળ્યા છે. ત્યારે એક વાત ચોક્કસ છે કે જો ગેરકાયદેસર દબાણ હોય તો તે દૂર થવા જોઈએ, તેમાં કોઈ શંકા નથી. પણ ગરીબો માટે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા પણ થવી જોઈએ, એ વાત પણ એટલી જ હકીકત છે. અને આ નિયમ પાછો બધાને લાગુ પણ પડવો જોઈએ. કોઈ મોટા રાજકીય કનેક્શનના લોકો હોય તેમનું ગેરકાયદેસર દબાણ હોય ને તેના માટે તંત્ર આંખ મીચામણા કરે તે ન ચાલે. ત્યારે રાજકોટમાં હમણાં એક મોટા જે રાજકોટના પહેલા નાગરિક કહેવાય ને મેયરના ગેરકાયદેસર દબાણની વાત સામે આવી છે. ત્યારે તંત્ર ત્યાં પણ એટલી સ્ફૂર્તિ દાખવે ને તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.